અને હવે વાત કરીએ કાળઝાળ ગરમીની। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઉંચકાયું છે। સૌથી વધુ વિદ્યાનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું। 14 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું તો રાજ્યના કેટલાક જિલ્લાઓ ગરમીનો ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું તો બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, પોરબંદર, મોરબી, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં પણ ગરમીથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સંવાદદાતા આયુષી યાજ્ઞિક લાઈવ જોડાઈ ગયા છે। આયુષી, જે પ્રકારે અત્યારે ગરમીનો પ્રકોપ છે અને હજી પણ ગરમી વધવાની સંભાવના, હાલ રાજ્યમાં ગરમીને લઈને શું છે સ્થિતિ? સંજીવની, જે રીતે તાપમાનનો પારો સતત ઉચકાતો જોવા મળી રહ્યો છે, ગઈકાલે અમદાવાદ સહિત 14 જિલ્લાઓની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો હતો, જેમાં સૌથી વધુ તાપમાન વલ્લભ વિદ્યાનગરની અંદર સામે આવ્યું હતું। 42.3 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચી ગયો હતો। આજના દિવસે પણ અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટ અને સુરેન્દ્રનગરની અંદર જે ભારે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા સહિતના કેટલાક ભાગોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જે એકાએક તાપમાનનો પારો છે તે ઉચકાઈ રહ્યો છે, જેના પગલે જે લોકો પણ અત્યારે હાલ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ આવનારા સુધી રહી શકે છે। અને એટલું જ નહીં, પરંતુ માર્ચ મહિનાના અંતિમ સપ્તાહ સુધી તાપમાનનો પારો ક્યાંક ને ક્યાંક 43 થી 44 ડિગ્રીએ પહોંચી જાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અલગ અલગ એલર્ટ તો આપવામાં આવ્યા છે, જો કે અમદાવાદમાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચી ગયો છે અને હજુ પણ આ તાપમાન વધવાની સંભાવનાઓ છે। જે આ અત્યારે જે તાપમાન વધી રહ્યું છે, પવનોની દિશા છે તે પણ ક્યાંક ને ક્યાંક બદલાયેલી જોવા મળી રહી છે, ન માત્ર દિવસ દરમિયાન પરંતુ આ પવનોની દિશા બદલાવાના કારણે રાત્રિ દરમિયાન પણ ગરમીનો અનુભવ થઈ શકે છે। ગરમ પવનો છે તે ફૂંકાઈ શકે છે, એટલે કે લોકોએ હજુ પણ કાળઝાળ ગરમીથી જે ત્રસ્ત થવા માટે તૈયાર રહેવું પડશે। ધન્યવાદ આયુષી સમગ્ર જાણકારી બદલ। તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ અત્યારે માર્ચ મહિનાથી વધી રહ્યો છે। માર્ચ મહિનામાં મે મહિના જેવી ગરમીનો અનુભવ રાજ્યવાસીઓ કરી રહ્યા છે, જેના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હજી પણ ગરમીનો પારો વધવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે।